નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે મીઠી સેવની રેસીપી શેર કરીશ। આ મીઠી સેવ બધા ગુજરાતીઓના ઘરમાં તો બનતી જ હોય છે। જો અચાનક મહેમાન આવી જાય ને તો પણ આ સેવ ઝડપથી બનાવી અને તૈયાર કરી શકાય છે। એકદમ સ્વાદિષ્ટ બને છે આ સેવ અને ખૂબ ઝડપથી અને સરળતાથી બની જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો આ સેવની રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો અહીંયા મેં કઢાઈ લીધી છે। કઢાઈ મેં જાડા તળિયાવાળી લીધી છે। હવે આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું ઘી નાખી દઈશું। ઘી ગરમ થઈ જાય પછી તેમાં આપણે સેવ નાખીશું। બજારમાં 2 ટાઈપની સેવ મળે છે, એક શેકેલી અને એક કાચી મળે છે। તો અહીંયા મેં શેકેલી સેવનો ઉપયોગ કર્યો છે। આ સેવ 100 ગ્રામ જેટલી છે। તો હવે આપણે ગરમ ઘીમાં આ સેવને નાખી દઈએ અને તેને સાવ ધીમા તાપે શેકી લઈએ। તો અહીંયા સેવને શેકાતા 2 થી 3 મિનિટનો ટાઈમ લાગે છે। એકદમ ધીમા તાપે સેવને આપણે શેકવાની છે। તો આ રીતે સેવ આપણે શેકી લઈશું। આ સેવને ઘણી બધી રીતે બનાવી શકાય છે, જેમ કે તમે દૂધવાળી કસ્ટર્ડ સેવ પણ બનાવી શકો છો, એમનેમ પાણીવાળી પણ બનાવી શકો છો। તો અહીંયા આપણે દૂધવાળી બનાવશું, પણ કસ્ટર્ડ પાવડર તેમાં નહીં નાખીએ, આપણે અહીંયા સેવની ખીર બનાવીશું। તો આ રીતે 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણી જે સેવ છે તે સરસ મજાની શેકાઈ ગઈ છે। તેનો કલર પણ થોડોક ડાર્ક થઈ ગયો છે। તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું દૂધ લીધું છે। આ દૂધનું ટેમ્પરેચર નોર્મલ છે। તો હવે આપણે આ 1.5 ગ્લાસ જેટલું દૂધ તેમાં ઉમેરી અને સેવને દૂધની અંદર મિક્સ કરી લેવાની છે। જો તમારે ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય તો જ્યારે આપણે ઘી ગરમ કરવા માટે રાખીએ ત્યારે તેમાં શેકી લેવાના। ધીમે ધીમે દૂધ છે તે એકદમ ઘાટું થતું જશે। અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે। તો દૂધ ઉકળવા માંડ્યું છે। હવે આપણે તેમાં અડધી ચમચી એલચીનું પાવડર નાખીશું, જેથી સ્વાદ છે તે ખૂબ જ વધી જાય। આપણી જે સેવની ખીર છે તે સરસ મજાની ફ્લેવરફુલ બને। હવે અડધી વાટકીથી ઓછી થોડીક ખાંડ નાખીશું। જે પ્રમાણે તમને મીઠું ભાવતું હોય એ પ્રમાણે તમે તેમાં ખાંડ નાખી શકો છો। તો અહીંયા મેં અડધાથી સેજ ઓછી ખાંડનો ઉપયોગ કર્યો છે। હવે આપણે તેને મિક્સ કરતા રહી અને ચલાવવાનું છે। તો ધીમે ધીમે જે સેવ છે તે ઘાટી થતી જશે, દૂધ છે તે ઉકળતું જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સેવ સરસ મજાની ઘાટી થઈ ગઈ છે। જેમ જેમ આ સેવ ઠંડી થતી જશે તેમ વધારે ઘાટી થઈ જશે। તો 4 થી 5 મિનિટ પછી આપણી જે સેવ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે। સેવ એકદમ પોચી થઈ ગઈ છે અને દૂધ છે તે પણ એકદમ ઘાટું થઈ ગયું છે। આપણી સેવ અહીંયા એકદમ સરસ બફાઈ પણ ગઈ છે અને ફૂલી પણ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। સર્વ કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું અને ડ્રાય ફ્રૂટ્સથી તેને ડેકોરેટ કરી લઈશું। તો મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।